छिद्र समुदाय विषे बात करेली हती। आज આપણે કોષ્ઠાંતરી સમુદાય વિશે વાત કરવાની છે, બરાબર? કોષ્ઠાંતરી સમુદાયમાં મેં થોડું કરાવી દીધું તમને, આપણે આગળ હવે ચર્ચા કરશું, ઓકે? લાસ્ટમાં મેં તમને કોષ્ઠાંતરીનું નિવાસસ્થાન જણાવ્યું હતું તો કે સમુદ્રમાં છે, આયોજન સ્તર જણાવ્યું હતું તો કે એનું આયોજન સ્તર પેશી સ્તરીય આયોજન હતું, ત્યારબાદ સમિતિ, અર્ય સમિતિ અને એની અંદર ડંખુ કોષો આવેલા હોય છે, ડંખાત્રીસ આવેલા હોય છે, જેની હાજરીમાં વિષની હાજરી, જેમાં વિષ હોય છે, જે જ્યારે સામેવાળા જંતુને અથવા કોઈ પણ પ્રાણી છે એને ડંખ કરે ત્યારે જે ડંખ કોષમાં વિષ આવેલું હોય છે, આ વિષ છે એ સામેવાળા વ્યક્તિ સજીવના શરીરમાં જાય અને વિષ ઉત્પન્ન થાય અને વિષને કારણે સજીવ જો નાની કક્ષાનો હોય તો એ મૃત્યુ પામે છે, બરાબર છે? અહીંયા સુધી વાત કરી લીધી. ત્યારબાદ જોઈએ તો કે હાઇડ્રા, એક્ઝામ્પલ આપણે કોષ્ઠાંતરીમાં જોવાનું છે હાઇડ્રા. મેં તમને હાઇડ્રાનું કાલે આકૃતિ દોરીને સમજાવ્યું હતું, આજે ફરી આપણે કરીએ તો અધોમુખ આવેલું હોય છે, અધોમુખ છે અને એનું ચેતાતંત્ર પણ એમાં આવેલું હોય છે, અને બીજું એમાં આંત્ર પરિવહન ગુહા આવેલું હોય છે, આંત્ર પરિવહન ગુહા. એની અંદર ચેતાતંત્ર આવેલું છે પણ એ હજી વિકસિત અવસ્થામાં આવેલું છે નહીં. ત્યારબાદ પાચન કોષો, પાચન તંત્ર વિશે વાત કરવાની અત્યારથી આપણે. પાચન તંત્ર, તો એનું પાચન તંત્ર છે એ અંતઃકોષીય અને બીજું બાહ્યકોષીય પાચન છે. આ બંને કક્ષાનું પાચન તંત્ર એમાં આવેલું છે, બરાબર? ત્યારબાદ એમાં પરવાળા છે, પરવાળા એટલે કે કેલ્શિયમ કાર્બોનેટ મુક્ત અંતઃકંકાલનો સમાવેશ. એના અંતઃકંકાલની અંદર કેલ્શિયમ કાર્બોનેટ આવેલું હોય છે, અંતઃકંકાલમાં કેલ્શિયમ કાર્બોનેટ બનેલું હોય છે એટલે એને પરવાળા કહેવામાં આવે છે. ત્યારબાદ એનું શરીર છે એ બે પ્રકારનું હોય છે, એક તો પુષ્પક અને બીજું છે છત્રક. હવે પુષ્પક અને છત્ર છે, પુષ્પકમાં તમારે યાદ રાખવાનું છે સમુદ્ર ફૂલ અને આમાં યાદ રાખવાનું છે તમારે જેલીફિશ. હવે યાદ રાખો એકાંતર જનન આમાં જોવા મળે છે. અને શું જોવા મળે છે? એકાંતર જનન. અને એકાંતર જનન શેમાં જોવા મળે છે? તમને એક્ઝામ્પલ આપ્યું છે ઓબેલિયા. ઓબેલિયામાં એકાંતર જનન જોવા મળે છે અને એમાં શું જોવા મળે છે તો કે પહેલા પુષ્પક અને છત્રક છે, પુષ્પકનું રૂપાંતર જ્યારે છત્રકમાં થાય ત્યારે અલિંગી પ્રજનન કરવામાં આવે છે અને ફરી છત્રકનું રૂપાંતર ફરી પુષ્પકમાં થાય તો આ પ્રજનન છે લિંગી પ્રજનન, એટલે કે આ, બરાબર? એટલે આમ સામાન્ય રીતે ક્રિયાવિધિ થઈ રાખે છે, એકમાંથી આ બીજું, બીજામાંથી પહેલું, તો આ પ્રક્રિયાને કહેશું એકાંતર જનન. અને આવી એકાંતર જનન પ્રક્રિયા ઓબેલિયામાં જોવા મળે છે. ત્યારબાદ જોઈએ તો બીજું એક્ઝામ્પલ આમાં એકાંતર જનન જોઈએ તો ફાઇસેલિયા, બીજું છે ગોર્ગોનિયા અને મિટ્રીના. આટલા એક્ઝામ્પલ આમાં જોવાના છે, બરાબર છે? ચલો લખી લો ફટાફટ. આટલું આપણે બાકી હતું, કાલે આપણે આગળનું કરાવી દીધું છે, બરાબર છે? તો સામાન્ય રીતે આ સમુદાય હતો કોષ્ઠાંતરી, આગળનું કાલે કરાવ્યું હતું, આપણે અડધું આજે કરવાનું. કોષ્ઠાંતરી સમુદાયમાં પાચન તંત્રથી બાકી હતું. પાચન તંત્ર છે તે સામાન્ય રીતે અંતઃકોષીય બાહ્યકોષી છે. એમાં પરવાળા એટલે કે એમાં કેલ્શિયમ કાર્બોનેટ મુક્ત અંતઃકંકાલનો સમાવેશ થાય છે. ત્યારબાદ શરીર છે એમાં પુષ્પક અને છત્રકની હાજરી છે અને એમાં એકાંતર જનન જોવા મળે છે. હવે એકાંતર જનન એટલે કોને કહેવાય તો કે શરીરની અંદર પુષ્પકનું રૂપાંતર છત્રકમાં થાય, છત્રકનું રૂપાંતર પુષ્પકમાં થાય તો આવી રચનાને એકાંતર જનન કહેવાય. અને એક્ઝામ્પલ આપવાનું છે ફાઇસેલિયા, ગોર્ગોનિયા અને મિટ્રીના, બરાબર? હવે આજે આપણે જોશું નવું સમુદાય કંકતધરા. આજે નવો સમુદાય અભ્યાસ કરવાનો છે કંકતધરા.
અને જે કંકર ઝેલી નામે ઓળખાય છે. એટલા માટે એને કંકર ધરા કહેવામાં આવે છે. તો હવે નિવાસ સ્થાન જોઈએ આનું તો સામાન્ય રીતે આ પ્રાણી છે તો દરિયાઈ પ્રાણી છે અને એની સમમિતિ જોઈએ તો કે અરીય સમમિતિ જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો એના આયોજન સ્તર પેશીય સ્તરીય આયોજન છે. આયોજન સ્તર શરીરનું આયોજનના સ્તર તો કેવું છે? પેશીય સ્તરીય આયોજન. ત્યારબાદ વાત કરીએ તો કે ગર્ભસ્તર દ્વિગર્ભસ્તરીય છે. અને તેનું તમને બતાવું તો આકૃતિ આપણે જોઈએ કંકતરાની સમુદ્ર ખોળની. અને એની અંદર આવા હલનચલન કરવા માટે પક્ષમાં આવેલા હોય છે. અને સામાન્ય રીતે અંદર આવી રીતે દ્રવ્ય આવેલું હોય છે કે જેને કારણે ચમકતા લાગે. એટલે બાહ્ય ભાગમાં આવી રીતે આવેલું હોય છે. બાહ્ય ભાગમાં એવું દ્રવ્ય આવેલું હોય છે કે જે આપણે દેખાય તો કેવા લાગે? એકદમ ચમકતા લાગે છે. બરોબર છે. અને આ બધે બાહ્ય હરોળમાં આવી રીતે કંટકની રચના આવેલી હોય છે. બાહ્ય હરોળમાં બરાબર. ત્યારબાદ જોઈએ તો તેની ઉપરની 8 ફક્ત તકતીનો સમાવેશ થાય છે. ઉપર 8 ફક્ત તકતીનો સમાવેશ થાય છે. 8 તકતી આવેલી છે. બરાબર. ત્યારબાદ જોઈએ પાચન માર્ગ. તો એનો પાચન માર્ગ છે અંતઃકોશીય અને બાહ્યકોશીય. ત્યારબાદ જોઈએ જૈવિક પ્રદીપ્તિતા. તો સામાન્ય રીતે પ્રકાશશીલતાનો ગુણધર્મ ધરાવે છે. શેનો ગુણધર્મ ધરાવે છે? પ્રકાશશીલતાનો ગુણધર્મ ધરાવે છે. કેમ કે એની અંદર એવું બાહ્ય ભાગનું દ્રવ્ય હાજર આવેલું હોવાને કારણે તે કેવો લાગે છે? આમ ઝબકીલો પ્રકાશ ચમકતો લાગે છે. અને બીજું કેવું છે? એ ઉભયલિંગી છે. અને ફલન તો કે બાહ્ય ફલન કરે છે. વિકાસ તો એનો પરોક્ષ રીતે વિકાસ થાય છે. અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તમારે. પ્લુરોબ્રેકિયા અને બીજું છે ટીનોપ્લામ. આ રીતે યાદ રાખવાનું. ચલો લખી લો. તો કે કંકત ધરા સમુદ્ર અખરોટપણાને કહેવાય, જે કંકત ઝેલી નામે પણ ઓળખાય છે. નિવાસ સ્થાન તો કે દરિયાઈ પ્રાણી છે. સમમિતિ અરીય છે. આયોજનના સ્તરીય પેશી સ્તરીય આયોજન છે. ગર્ભસ્તર તો દ્વિગર્ભસ્તરીય આયોજન છે. 8 ફક્ત તકતીનો સમાવેશ થાય છે. એમાં તકતીઓ 8 આવેલી હોય છે. બરાબર છે. ત્યારબાદ પાચન માર્ગ છે. અંતઃકોશીય અને બાહ્યકોશીય પાચન માર્ગ આવેલો હોય છે. જૈવિક પ્રદીપ્તતા તો કે પ્રકાશિતતાનો ગુણધર્મ ધરાવે છે. બહારના ભાગમાં એવો ચમકતો પદાર્થ આવેલો હોય છે કે જેને બાહ્ય ભાગમાં કેવો લાગે છે? ચમકતો લાગે છે. ત્યારબાદ ઉભયલિંગી પ્રાણી છે. ફલન બાહ્ય ફલન રીતે થાય છે. અને ત્યારબાદ આપણે જોઈએ તો વિકાસ છે એ પરોક્ષ રીતે થાય છે. અને એક્ઝામ્પલ છે પ્લુરોબ્રેકિયા અને ટીનોપ્લામ. બરાબર. ચલો લખી લો. એના પછી આપણે જોઈએ સમુદાય પૃથુકૃમિ.
હવે મિત્રો પૃથુકૃમિ સમુદાય છે તો કે એનું બીજું નામ છે પૃથુકૃમિનું બીજું નામ ચટ્ટાકૃમિ. ચટ્ટાકૃમિ પણ કહેવામાં આવે છે. બરાબર છે. તેમનો પૃષ્ઠવક્ષીય દેહ, તેમનો પૃષ્ઠભાગ છે વક્ષીય દેહ કેવો છે? ચપટો છે. ચપટો છે. માટે પૃષ્ઠવક્ષીય ભાગ એનો ચપટો હોવાને કારણે આપણે એને ચટ્ટાકૃમિ પણ તરીકે ઓળખવામાં આવે છે. ચટ્ટાકૃમિ તરીકે પણ ઓળખી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ તો કે નિવાસ સ્થાન છે તો કે અંતઃપરોપજીવી છે. એટલે કે શરીરની અંદર રહે છે. આપણા શરીરની અંદર હોય તો આપણે શરીરની અંદર રહે. બરાબર. ત્યારબાદ આયોજનનું સ્તર છે તો સામાન્ય રીતે આ પ્રાણી અંગીય સ્તરીય આયોજન રચના ધરાવે છે. અંગીય સ્તરીય આયોજન. ત્યારબાદ જોઈએ તો તે ગર્ભસ્તર તો કે ત્રિગર્ભસ્તરીય છે. દેહ કોષ્ઠમાં જોઈએ તો કે અદેહ કોષ્ઠી. સમમિતિની વાત કરીએ તો દ્વિપાર્શ્વ સમમિતિ. મિત્રો આ બધા વર્ડ્સ મેં તમને સમજાવી દીધા છે એટલે હું અત્યારે નહીં કહું. બરાબર. શું છે ગર્ભસ્તર, દેહકોષ્ઠ છે એટલે કે પહેલો લેક્ચર મેં આપણે આમાં જ કર્યો હતો. બરાબર. બધી ડેફિનેશન કરાવી હતી તમને. એ ડેફિનેશન બધો કરવાનો મીનિંગ એ જ હતો કે તમને હવે જ્યારે હું સૃષ્ટિ સમુદાય ચાલુ કરું તો મારે વચ્ચે ના સમજાવવું પડે કે આની અંદર ગર્ભસ્તર આને કહેવાય, દેહકોષ્ઠી પ્રાણી આને કહેવાય, સમમિતિ આને કહેવાય. બરાબર. ત્યારબાદ જોઈએ તો કે પરોપજીવી સ્વરૂપ. એટલે કે પરોપજીવી છે, પોતે જાતે જીવી નથી, બીજા ઉપર આધાર રાખે. પરોપજીવી સ્વરૂપ એટલે કે અંકુશ દ્વારા જોડાય અને ચૂસક દ્વારા પોષણ મેળવે. એટલે કે એની અંદર શું આવેલા હોય છે? અંકુશ આવેલા હોય છે અને ચૂસક આવેલા હોય છે. અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે પ્લેનેરિયા. એમાં સામાન્ય રીતે સાચું ચૂસક આવેલું છે, એમાં પુનઃસર્જનની ક્રિયા થાય છે. હવે આ ચૂસક શું છે એ કરું તો સામાન્ય રીતે યજમાનનો કોષ છે. તો એક્ઝામ્પલ આ યજમાનના કોષ છે. આ યજમાનનો કોષ અને સામાન્ય રીતે આ આંતરડામાં રહે છે. એટલે આંતરડાનો કોષ સમજો. બરાબર. તો શું કરે છે તો કે અંકુશ દ્વારા જોડાઈ જાય છે. તો આપણે અંકુશ એને આગળની બાજુમાં આવા અંકુશ આવેલા હોય છે કે જેના દ્વારા યજમાન સાથે જોડાઈ જાય છે. અંકુશ. અને બીજું છે ચૂસક આવેલા હોય છે કે જે અંકુશ છે ચૂસક દ્વારા યજમાન સાથે જોડાઈ જાય. બરાબર. શું છે કે કૃમિ છે બરાબર છે. આ રીતે અંકુશ દ્વારા યજમાનના સાથે જોડાઈ જાય છે અને મોટા ભાગે યજમાનના આંતરડામાં રહે છે. આંતરડામાં નિવાસ સ્થાન ધરાવે છે. બરાબર. હવે ઉત્સર્જનના અંગ. ઉત્સર્જન એટલે કે ઉત્સર્જન એટલે વધારાનો કચરો એ કઈ રીતે નિકાલ કરે છે? ઉત્સર્જન અંગ. તો આપણે જે ઉત્સર્જન અંગ તરીકે આવેલું હોય છે મળદ્વાર, એમ ઉત્સર્જન તરીકે એને જ્યોતકોષ આવેલા હોય છે. જ્યોતકોષ કે જે ફક્ત એક જ દ્વાર હોય છે. એટલે કે અપૂર્ણ પાચન માર્ગ છે. સંપૂર્ણ પાચન માર્ગ મેં તમને કીધું જેમાં મળદ્વાર અને મુખદ્વાર એક્ઝામ્પલ અળસિયું બે અલગ અલગ આવેલા હોય તેને સંપૂર્ણ પાચન માર્ગ કહેવાય અને કોઈ પણ એક દ્વાર આવેલા હોય તો એને અપૂર્ણ પાચન માર્ગ કહેવાય. એટલે કે એમાં ફક્ત ઉત્સર્જન અંગ તરીકે એટલે વધારાના કીચડનો નિકાલ કરવા માટે જ્યોતકોષ આવેલા હોય છે અને જે જ્યોતકોષ આવેલા હોય એટલે કે એક જ દ્વાર છે, ફક્ત એક જ દ્વાર છે કે ત્યાંથી ખાય પીવે અને ઉત્સર્જન બધું એક જ દ્વાર દ્વારા કરે. એટલે કે એનો પાચન માર્ગ કેવો છે? એટલે કે અપૂર્ણ પાચન માર્ગ છે. બરાબર. અપૂર્ણ પ્રકારનો. એક્ઝામ્પલ એમાં યાદ રાખવાનો અપૂર્ણ પાચન માર્ગમાં પ્લેનેરિયા, પટ્ટીકૃમિ અને યકૃત. આ પટ્ટીકૃમિ છે એનું વૈજ્ઞાનિક નામ છે ટેનિયા. યાદ રાખવું તો બરાબર નીટ માટે ટેનિયા. અને યકૃત કૃમિ છે એનું વૈજ્ઞાનિક નામ છે ફેસ્ટિઓલા. બરાબર છે. હવે એના પછી ફલનની વાત કરીએ
તો સામાન્ય રીતે આમાં ફલન એટલે કે પ્રજનનની વાત કરીએ તો સામાન્ય રીતે આમાં અંતઃફલન થાય છે. અંતઃફલનનો મતલબ એવો થાય છે માદાની અંદરની બાજુ જોવા મળે છે. માદાની અંદરની બાજુ જોવા મળે અને વિકાસની વાત કરીએ તો વિકાસ સીધો છે. સીધો વિકાસ એટલે કે સીધા બાળ પ્રાણીને જન્મ આવે છે. ડિંભ નથી એટલે કે ડિંભ જોવા મળતું ડિંભ અવસ્થા જોવા મળતી નથી. એક્ઝામ્પલ દેડકો છે તો એનો જન્મ થાય ત્યારે ટટકોર હોય, પછી ધીમે ધીમે અલગ અલગ અવસ્થા જોઈ અને પછી એનો વિકાસ થઈને આગળ વધે. એમ આમાં નથી જોવા મળતો. સીધા એ પ્રતિકૃમિ છે તો સીધા એનો વિકાસ સીધો સીધા પ્રતિકૃમિ અવસ્થા જોવા મળે છે. એની બીજા કોઈ અવસ્થા ડિંભ અવસ્થા જોવા મળતી નથી. બરાબર લખી લો. ચલો તો ચલો મિત્રો અહીંયા જુઓ સમુદાય આપણે જોવાનું છે પૃથુકૃમિ ચપટાકૃમિ. શા માટે એને ચપટાકૃમિ પૃથુકૃમિ કહેવાય તો કે એનો પૃષ્ઠવક્ષીય દેહ ચપટો છે માટે એને આપણે કહીશું ચપટાકૃમિ. હવે નિવાસસ્થાન જોઈએ તો એનો અંતઃપરોપજીવી એટલે કે સંનિગ્ધ શરીરની અંદર રહી અને એનો વિકાસ થાય છે. આયોજનના સ્તરની વાત કરીએ તો કે એની અંદર સામાન્ય રીતે અંગીય સ્તરીય આયોજન જોવા મળે છે. અંગ સીધું બને છે. બરાબર. ત્યારબાદ આગળ વાત કરીએ તો ગર્ભસ્તર છે ત્રિગર્ભસ્તર. ત્રિગર્ભસ્તર એટલે કે બાહ્ય ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર અને અંતઃ ગર્ભસ્તરની હાજરી જોવા મળે છે. સમિતિ તો કે દ્વિપાર્શ્વ સમિતિ જોવા મળે છે. પરોપજીવી સ્વરૂપ તો કે અંકુશ દ્વારા જોડાઈ અને ચૂસક દ્વારા પોષણ મેળવે છે. મેં તમને અહીં આકૃતિ આપી છે. એક્ઝામ્પલ યજમાનનો કોષ છે આંતરડાની અંદર એટલે કે અંદરની બાજુ જીવે છે તો એનો કોષ છે એની અંદર સામાન્ય રીતે આ પ્રાણી છે એની અંદર ચૂસક આવેલી હોય છે, અંકુશ જેવી રચના આવેલી હોય છે કે જેના દ્વારા તે યજમાનના કોષ સાથે જોડાઈ જાય અને એમાંથી પોષક દ્રવ્યો મેળવે છે. ત્યારબાદ સ્વરૂપ છે તો કે પરોપજીવી સ્વરૂપ છે ઉત્સર્જન અંગ તરીકે જોતકોષ આવેલા હોય છે અને ફક્ત એક જ દ્વાર આવેલા હોય છે એટલે કે એનો અપૂર્ણ પાચન માર્ગ સ્વરૂપ છે. પ્લેનેરિયા, પટ્ટીકૃમિ અને યકૃત કૃમિ. પછી વધારે નોલેજ માટે વૈજ્ઞાનિક નામ પટ્ટીકૃમિનું લખ્યું છે ટેનિયા અને યકૃત કૃમિનું વૈજ્ઞાનિક નામ લખ્યું છે ફેસ્યુલા. ત્યારબાદ ફલન જોઈએ તો કે પ્રજનન અંતઃફલન છે એટલે કે માદાની અંદરની બાજુએ જોવા મળે છે અને ત્યારબાદ અંદર વિકાસ થાય છે અને સીધો વિકાસ થાય છે તો પછી શું જોવા મળે છે ડિંભ અવસ્થા. જ્યારે બાર પ્રાણી જો આવે ત્યારે ડિંભ અવસ્થા જોવા મળતી નથી, સીધો એનો વિકાસ થઈ જાય છે એટલે કે ડિંભ અવસ્થા જોવા મળતી નથી. આ આપણે સમુદાય પૂરો કરો પૃથુકૃમિ લખી લો જરા મસ્ત વ્યવસ્થિત. ચલો હવે આપણે આગળ જોઈએ છે સૂત્રકૃમિ. સૂત્રકૃમિ. તો સામાન્ય રીતે સૂત્રકૃમિમાં રચના જોઈએ તો એનો આડો છેદ અને સૂત્રકૃમિનું બીજું નામ છે ગોળકૃમિ. એટલે કે જ્યારે એનો આડો છેદ લઈએ ત્યારે ગોળાકાર જોવા મળે. તો એ રચના કેવી જોવા મળે? ગોળાકાર જોવા મળે તો એને ગોળકૃમિ પણ કહેવામાં આવે છે. હવે આડો છેદ કઈ રીતે લેવાનો? તો પહેલા તમને પ્રાણીની આકૃતિ દોરીને બતાવું છું. આ મુખદ્વાર છે એટલે કે આ સંપૂર્ણ પાચન માર્ગ હશે. આ મળદ્વાર એની બંને દ્વાર આવેલા હોય છે. ત્યારબાદ આપણે અંદર પાચન માર્ગની વાત કરીએ
ઉત્સર્ગ છિદ્ર છે, આ ઉત્સર્ગ નલિકા આ સ્નાયુમય કોથળી બરાબર આવું પાણી જોવા મળે છે. આનો મેં તમને કીધું એક આડો છે એટલે આવી રીતે તમે છેદ લયો ત્યારે ગોળાકાર જોવા મળે છે એટલા માટે તેને ગોળ ભૂમિ પણ કહેવામાં આવે છે. બરાબર છે. હવે આપણે જોઈએ તો કે આગળ આયોજનના સ્તર. તો કે અંગતંત્રીય સ્તર છે, પાચન માર્ગ તો કે સંપૂર્ણ આપણે જોઈએ છીએ મળદ્વાર મુખદ્વાર બે જોવા મળે. બરાબર. સમિતિ તો કે પાર્શ્વીય સમિતિ, ગર્ભસ્તર તો કે ત્રિગર્ભસ્તરીય, દેહકોષ આભાસી દેહકોષ અથવા એનું બીજું નામ છે પુષ્ટ દેહકોષ. એકલિંગી પ્રાણી છે એટલે આપણને ખબર એકલિંગી પ્રાણી હોય તો નર અને માદા બે અલગ અલગ હોય. નર કદમાં નાના હોય, માદા કદમાં મોટા હોય. અને એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તમારે મ્યુકોરિયા અને એસ્કેરિસ. અંતઃફલન છે, અંતઃફલન એટલે કે સીધો વિકાસ થાય છે, સીધો વિકાસ. અને કેવો તો કે પરોક્ષ વિકાસ. જે નાના પ્રાણી છે પરોક્ષ એટલે નાના પ્રાણી છે કોના જેવા દેખા? મોટા પ્રાણી જેવા જ દેખાય. કદ નાનું હોય મોટા પ્રાણી જેવા જ દેખાય. કદ નાનું હોય પણ દેખાય તો સેમ જ. બરાબર છે. અહીંયા સુધી લખી લો પછી આગળ આપણે જોઈએ. સીધો વિકાસ સમિતિ એટલે કે સીધો વિકાસ સમિતિનો કેવો છે કે નાના પ્રાણી છે એ મોટા પ્રાણી જેવા જ દેખાય છે, એમાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. ચલો લખી લો ફટાફટ આટલો. પછી આગળ જોઈએ થોડુંક છે પૂરું કરી નાખીએ. બરાબર. તેમાં ઉત્સર્ગ નલિકા મેં આપણે તમને બતાવી દીધું. ઉત્સર્ગ નલિકા અને ઉત્સર્ગ છિદ્ર આ બંને દ્વારા ઉત્સર્જન થાય છે. મેં તમને આકૃતિ બતાવી ને. નિવાસ સ્થાન તો કે પરોપજીવી છે, બીજી વનસ્પતિ ઉપર પોતાનું જીવન ગાળે છે અથવા પ્રાણી ઉપર પોતાનું જીવન ગાળે છે. અને મોટા ભાગે કેવા છે? અંતઃપરોપજીવી, અંદરની બાજુમાં વસે. ત્યારબાદ જોઈએ તો કે સામાન્ય રીતે તે જલજ જળમાં અને સ્થળજ જોવા મળે છે. અને એક્ઝામ્પલ તો મેં તમને કહી દીધું છે. કયું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે તમારે? મ્યુકોરિયા અને એસ્કેરિસ. બરાબર. આ બે એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. બરાબર લખી લો.